ગરમી તો છે બહુ જ જબરજસ્ત. મેકઅપ બધાના ઉતરી જાય ભાઈ આટલી ગરમી હોય તો. અમને ત્યાં બેબી શાવર છે. ડેટ ટુ બી. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ગાંઠિયા મારા ફેવરેટ ચાની જોડે ગાંઠિયા છે. ચા ગાંઠિયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ સાથે મિત્રો આજના નવા બ્લોગની શરૂઆત કરીએ છીએ. આઈ હોપ કે આપ બધા જ લોકો મજામાં છો અને આજના બ્લોગની શરૂઆત થાય છે મિત્રો બાલ્કનીમાંથી. જ્યાં મિત્રો આજે સન્ડે છે એટલે મેં કીધું મજાનો દિવસ, સન્ડે ફંડે, સરસ મજાનો ઠંડો ઠંડો અહીંયા પવન આવે છે અને અમે બાલ્કનીમાં અહીંયા આવું પ્રમાણેનું સેટઅપ કરીને બેઠા છે. ભાઈ શું બનાવો છો? ગુડ મોર્નિંગ, જય જલારામ. બસ આ બેસનના ચીલા બનાવીએ છીએ, હે ને ચીલી? ગુડ મોર્નિંગ દ્રવ્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. શું બનાવો છો તમે? આ બેસનના ચીલા. બેસનના ચીલા, બરોબર છે. તો આની રેસીપી શું છે ભાઈ જણાવી દો ફટાફટ. બેસન લીધું છે, એમાં થોડી સોજી, થોડું દહીંમાં પલાળ્યું છે અને હેલ્ધી બનાવવા માટે એની અંદર નાખ્યું છે આપણે ગાજર, છીણીને ગાજર નાખ્યું છે. બરોબર. ગાજર, મરચા અને કોથમીર. ઓકે, ગાજર, મરચા, કોથમીર, સોજી અને બેસન નાખીને દહીં નાખીને સરસ મજાનો ખાટો જે ચીલ્લો છે આપણે અહીંયા બનાવે છે. આપણી ચા બની ગઈ છે પણ ચા થઈ ગઈ છે ઠંડી, પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સરસ મજાનું સેટઅપ અહીંયા ચૂલાનું આપણે કર્યું છે. જો ટ્રાવેલિંગ માટે તો આ એકદમ ચૂલો બેસ્ટ છે. શું કેવું તમારું? હા, બેસ્ટ છે. બહાર નેચરમાં જઈને આમ ખુલ્લામાં મજા આવે બનાવવાની અને ખાવાની પણ મજા આવે. અને મેઇન વાત તો ગાઈસ એ છે કે અત્યારે પુષ્કળ ગરમી પડે છે. ગરમીની અંદર જો રસોડામાં તમારે ઊભા ઊભા બનાવવાનું હોય આ પ્રમાણેનો ચીલ્લો તો કેવી હાલત થાય એ બોલો તો. બહુ જ અત્યારે તો ગરમીમાં હાલત ખરાબ થઈ જાય અને વારે ઘડી એક એક ઊભો થવું પડે બનાવવા માટે. ત્યાં સુધીમાં ચા પણ ઠંડી થઈ જાય. આ કેવું અહીંયા બનાવો, બેસો ને ખાઓ. બરોબર, એન્જોય કરતા કરતા ખાવાનું. સન્ડે છે એટલે મજા કરવાની દ્રવ્યા, બરોબર ને? સન્ડે ની મોર્નિંગ અને સેટરડે ની નાઈટ એન્જોય કરો ફૂલ. એન્જોય કરવાનું છે. અને રાતે અમે ગાર્ડનમાં ગયા, બધા લોકો એન્જોય કરતા. અને કાલે શું થયું ગાર્ડન માં ખબર છે ચીની? હા, મેં તમને બતાવ. એક પક્ષી હતું. બર્ડ હતું, એક બર્ડ હતું. ઓકે. બર્ડ. ચકલી જેવું જ હતું. હા, ચકલી જેવું હતું, નાનું, એનું બચ્ચું હતું. હા, એ નીચે ઉતર્યું, પછી ટબક ટબક કરી મમ્મીના પાસે આવ્યું. તબક તબક કરીને. પછી ટબક ટબક કરીને એ ઉડીને મમ્મીના માથામાં આવી ગઈ. પછી પપ્પાને આમ ધક્કો મારે એટલે મમ્મી ચકલી ઉડી ગઈ. એટલે ગાઈસ કાલે એક જબરદસ્ત બનાવ બન્યો તો. ખબર નહીં બર્ડ ને કદાચ કંઈક વાગ્યું હશે અને ભૂખ લાગી હશે તો સીધું નિધિના માથા ઉપર આવ્યું એટલે નિધિ અચાનક પાછી ગભરાઈ ગઈ. એટલે મેં કીધું કઈ સ્ટ્રેસ નહીં, કઈ ચિંતા કરવાની જરૂર નથી. થોડું પછી એને આમ હલાવ્યું તો એ બર્ડ છે ધીમે નીચે ઉતરી ગયું. પછી એને થોડું પાણી થોડું પીવડાવ્યું, થોડું ખાવાનું અમે લઈ ગયા હતા, થોડું નાખ્યું અને પછી અમે ત્યાંથી નીકળી ગયા હતા. બરોબર ને? પણ આમ એક્સપિરિયન્સ જબરદસ્ત. નિધિ તો બીવાઈ ગઈ, ડરી ગઈ. એટલે પહેલા મને એવું ઉડતી આવી ગઈ પછી નીચે બેસી ગઈ. ખબર નહીં ઉડી નથી શકતી એટલી બધી. પછી ચાલતી જ હતી એટલે મેં કહ્યું એને પાણી પીવડાવ્યું તો પાણી કાઢવા ગયા એટલામાં તો આવીને મારા માથા ઉપર બેસી ગયા અને અચાનક બેસી ગઈ ને એટલે મને લાગી બીક. બરોબર છે. બરોબર છે ને? દ્રવ્યા પણ ડરી ગઈ હતી ને? એવું ડરવાનું નહીં. ડરવાનું હોય કઈ કરે કઈ ના કરે તો બધા આપણા ફ્રેન્ડ્સ જ કહેવાય. એ લોકોને એવું લાગે કે એ લોકો આપણને મારશે અથવા કઈ આપણને એને હાનિ પહોંચાડશે એટલે એ લોકો બિચારા ગભરાતા હોય, બોલી ના શકતા હોય ને એટલા માટે. પણ એ લોકો કઈ ના કરે દ્રવ્યા. ઓકે. ઓકે ગાઈસ, તો સરસ મજાનો ગરમા ગરમ અત્યારે નાસ્તો બની રહ્યો છે. તો નાસ્તો હવે ચા ને પાછી ગરમ કરવી પડશે. ગરમ કરી લો. ગરમા ગરમ નાસ્તો બને છે. પછી શું પ્રોગ્રામ છે આજનો? આપણે ફંક્શનમાં જવાનું છે ને? તો ગાઈસ આજે છે બેબી શાવર નો ફંક્શન. નિધિના સ્ટાફમાં એક ભાઈ છે, એમના ઘરે બેબી શાવર નું ફંક્શન છે. અમને ઇન્વિટેશન આવ્યું હતું અને અમદાવાદનું થોડું કામ હતું. ફટાફટ ચા નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ છીએ અમદાવાદ જવા. તો ફાઇનલી ગાઈસ હવે રેડી થઈને અમે નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે. અમદાવાદ ઘઉં પણ આપવાના હતા. ગામડેથી આપણે જે ઘઉં લાયેલા હતા ને એ ઘઉં પણ આપવાના હતા અને એક ફંક્શન પણ આપણે એટેન્ડ કરવાનું હતું. અને જો નિધિ પણ રેડી થઈ ગઈ છે ને દ્રવ્યા બંને જણ પાછળ બેઠા છે. અને આ શું બનાવ્યું છે? આ છે એમના માટે કાર્ડ બનાવ્યું. કાર્ડ બનાવ્યું છે? ઓહો. મેં તો કવર લીધું છે પછી કે મારે બી કવર આપવું છે. મેં કીધું સારું આપ. પણ હવે જુઓ કવર તો લીધું છે પણ એને શું બનાવ્યું છે કવર ઉપર? ફંક્શન ના અનુરૂપ પિક્ચર દોર્યું છે એને. મમ્મી પપ્પા અને છોટા બેબી, મધર ફાધર ને છોટા બેબી. અને લખ્યું બી એને જ છે બધું. હા એને જ લખ્યું છે. બહુ સરસ કવર. મેં એને કશું કીધું નતું, એને જાતે જ મને કીધું કે હું આવી રીતે દોરું એમ. એટલે અત્યારના બાળકોને કઈ કેવું નથી પડતું, એમને જાતે જ એટલું બધો ખ્યાલ આવી જાય છે કે
બધા પણ એક ટાઈમ થાય કે અત્યારની જનરેશન બરોબર છે એકદમ એક્સપર્ટ હોય છે ને બધા છોકરાઓ. એક્સપર્ટ તો ચલો ગાઈસ ફટાફટ નીકળીએ છીએ ફંક્શનમાં. તો ફાઇનલી ગાઈસ જે જગ્યા પર જવાનું તે જગ્યા પર પહોંચી ગયા છીએ. અહીંયા જવાનું છે આપણે ટેસ્ટી મિલ રેસ્ટોરન્ટ અહીંયા ઉપર છે અને આ નિધિન દ્રવ્યા આગળ ભાગો છે. ક્યાં ભાગો મને લેતા જાઓ હે. તો ફાઇનલી ગાઈસ આપણે અહીંયા અંદર આવી ગયા. જો આ પ્રમાણેના બધા ગેસ્ટ અહીંયા આવી ગયા છે અને થોડા સમયમાં હવે જમવાનું પણ ચાલુ થઈ જાય છે. નિધિ છે ના સ્ટાફના બધા ઇન્ટ્રોડક્શન કરાવવાનું. આ અમારો કલોલનો સ્ટાફ છે. જો આ ધમી છે, આ મનીષભાઈ છે, અમને ત્યાં બેબી શાવર છે. ડેટ ટુ બી કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ભાગ્યેશભાઈ અને આપણા ખાસ ફ્રેન્ડ. ચલો તો હવે ડીશ લઈ લઈશું ફાઇનલી. કે હવે અને આ જમવાનું ચીની, આ ચીની. ફાઇનલી ગાઈસ જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જમવામાં કેરીનો રસ છે, દાળ છે, પનીરની સબ્જી, રોટી, સલાડ અને રાઈસ. અને નિધિ અને દ્રવ્યા અને બધાએ જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો ગાઈસ જમવાનું આપણે ડન થઈ ગયું છે અને અત્યારે જો આ પ્રમાણેની આખી જે વિધિ છે ને એ અહીંયા ચાલે છે અને ગરમી જબરજસ્ત છે ભાઈ. આજે શું કહેવું તમારું? ગરમી તો છે બહુ જ જબરજસ્ત. મેકઅપ બધાના ઉતરી જાય ભાઈ આટલી ગરમી હોય તો. દ્રવ્યા તને લાગે છે ગરમી? દ્રવ્યા તો ખબર નહીં કઈ બોલતી જ નથી આવી એ જોવે છે પેલું બધી વિધિ કરે છે ને હા. એ જોવે છે અને જ્યાંથી કાલે તો મને એવું કહેતી હતી દ્રવ્યા કે ભાઈ બેબી શાવર હોય ને એટલે બેબી હોય ને એને શાવર કરવાનું નવડા એટલે એકચ્યુઅલીમાં ખબર નથી એવું કહેતી હતી મને કાલે. એટલે એ ધ્યાનથી જોવે છે કે ત્યાં શું થાય છે. હા હા. દ્રવ્યાને કંઈક રસ લાગ્યો છે અને જો આખી વિધિ જે ચાલે છે ને એકદમ ધ્યાનથી જોવે છે. ફાઇનલી ગાઈસ હવે અમદાવાદના ઘરે આવી ગયા છે ને એકચ્યુઅલીમાં અમે 3 વાગ્યાની આજુબાજુ પહોંચી ગયા હતા. પછી પુષ્કળ ગરમી હતી અને ઘઉંને બધું ઉતારવાનું હતું એટલે ઘઉંને બધું ઉતારી દીધું છે ને અત્યારે સાંજ થઈ ગઈ છે અને સાંજનો અત્યારે ચા જોડે નાસ્તો અત્યારે ચાલે છે. ચા નિધિ કાઢે છે અને એના જોડે નાસ્તો છે. મમ્મી કઈ લાયા છે? કેમ જો મજામાં ને? હો મજામાં. હે બહુ દિવસથી દેખાય વિડીયોમાં. ગાંઠિયા લાવું ગાંઠિયા. ગાંઠિયા. તમારે કેવું તબિયત મજામાં? હા સરસ આનંદ છે મજા. અને આ શું વિચાર લખ્યો છે તમે પાછળ? હા એ મારું શિક્ષકનો જે મારો આત્મા જાગે છે ઘણી વખત એમ કે કંઈક માર્ગદર્શન સમાજમાં આપવું જોઈએ એટલે સ્ટેટસમાં મૂકું છું એવું લખીને એમ. બરોબર. રોજ અલગ અલગ એમ ને? રોજ અલગ અલગ. તો આજનું જે સ્ટેટસ છે એ જોઈ લો. જે વ્યક્તિ રોજ કંઈક નવું શીખે છે તે સતત પ્રગતિ તરફ આગળ વધે છે. રોજ અલગ અલગ જોવા મળે એમ? રોજ કંઈક મારા પોતાના વિચારો નું સંકલન કરું કોઈ કવિઓમાંથી લેખકોમાંથી બરોબર. અને એ સારા વિચારો સમાજ સમક્ષ મૂકું છું, સમાજની સમક્ષ મૂકું. બાળકોનું ઉપયોગી થાય, શિક્ષણમાં ઉપયોગી થાય, જીવન જીવવા માટે સફળતાઓની કેડીઓ સર કરવા માટે મદદરૂપ થાય. એ જ આશય છે, એ જ આશય. ઓકે. તો જો ચા જોડે બીજો મમ્મી કંઈક જો, નાસ્તો લઈ આ આવ્યા છે છે. ગાંઠિયા મારા ગાંઠિયા? ફેવરેટ ચાની જોડે ગાંઠિયા છે. ચા ગાંઠિયા ને આ શું વસ્તુ છે? આ કયા બિસ્કિટ? એ છે બટર બિસ્કિટ છે. હા એક બટર બિસ્કિટ છે. બટર બિસ્કિટ હા એટલે અંદર એકદમ. બટર આવે? હા એ બટરની અંદર જ બેક થયેલા હોય છે અચ્છા. બેકરીની અંદર. ઓકે. ઓવનમાં. બરોબર છે. દ્રવ્ય કયું બટર બિસ્કિટ ખાય છે? કેવું લાગે તેને? મસ્ત લાગે હે દ્રવ્ય? હે દ્રવ્ય કે દ્રવ્ય કઈ ખબર નહીં રીસાઈ ગઈ છે શું? કેમ બોલતી નથી? એટલે એને રમતા રમતા બોલાવી લીધી છે ને એટલા માટે હા, કે હવે હા, ઘરે બહાર જવું રમતી છે હતી એટલે બરોબર. ઓકે ઓકે. ચલો ત્યારે ફટાફટ ચા પી લઈએ હવે. તો ઘણા દિવસથી ચા હવે પીધી નથી એટલે અહીંયા અમદાવાદ આવ્યો તો બધા કહે છે પી લે ભાઈ આજે એક દિવસમાં શું થઈ જવાનું. મેં કીધું ઓકે ત્યારે ચલો લાવો. અને દ્રવ્યા મારી ચામાં જો શું ખાય શું કરે તું હે ચલો ત્યારે ગાઈસ ચા નાસ્તો કરી લઈએ
અને પછી ફટાફટ નીકળીએ ગાંધીનગર જવા. તો ફાઇનલી ગાઈઝ હવે પહોંચી ગયા છીએ ગાંધીનગર. અમદાવાદથી એપ્રોક્સિમેટલી આપણે 6 વાગ્યાની આજુબાજુ નીકળ્યા હતા અને થોડો ટ્રાફિક ને એવું હતું એટલે કે 7 વાગ્યાની આજુબાજુ આપણે પહોંચી ગયા હતા. અને ત્યારબાદ જમવાનું છે, જમવાનું જમી લીધું અને આજનો દિવસ તો બહુ આમ મજા આવી ગઈ. શું કેવું તમારું આજના દિવસ? મને મજા આવી ગઈ. સવારે સવારે નીકળ્યા હતા, પછી ફંક્શનમાં ગયા, ફંક્શનમાં તમારા બધા સ્ટાફ વાળા જોડે મુલાકાત થઈ ગઈ. પછી નીચે જુડિયો હતું તો શોપિંગ કરી, બહુ ખર્ચો કરીને આયા. કારણ કે આપણા ફંક્શન ની અંદર ભીડ એટલી પુષ્કળ હતી એટલે પાછી ગરમી એક બાજુ લાગતી હતી એટલે બાજુમાં જુડિયો હતું એટલે શોપિંગ કરવાની હતી એટલે દ્રવ્યાનું શોપિંગ બધાની ઓલમોસ્ટ શોપિંગ કરી. વિડીયો આપણે ઉતાર્યો નથી કારણ કે શોપિંગ એટલી બધી થઈ ગઈ ને વિડીયો. બરાબર છે ને. જમી અમીને હવે મસ્ત ભાઈ બેઠા છીએ. આઈ હોપ કે તમને આજનો આ વ્લોગ જોવાની તમને મજા આવી હશે. તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દેજો અને અહીંયા સુધી આવ્યા છો ને તો સબસ્ક્રાઇબ કરજો કારણ કે સબસ્ક્રાઇબ કરવાના કોઈ પણ પૈસા નથી. તો ચલો ગાઈસ વિડીયોને કરીએ છીએ એન્ડ મળીએ છીએ આવતીકાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા લોકોને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.